તમે વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને આપણે પણ ઓકે જ છીએ. તો સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. તો સવારનું બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 8:30 જેવો સમય થઈ ગયો છે ને અત્યારે થઈ ગયા છે આપણે 9 બધા રીતે ફ્રેશ થઈ ગયા છીએ. તો ફાઇનલી વિડીયોની થંબનેલ પણ જોઈ લીધી છે ને આજે આપણે કરવાનું છે આપણા નવા ડીજે સેટઅપનું ઓપનિંગ માટે જવાનું છે આપણે ગામમાં બધા ડીજે લઈને. તો ડીજે સેટઅપ આપણે કાલ આખો દિવસમાં મહેનત કરીને આખો ડીજે સેટઅપ ભરી લીધેલો છે. તમને ડીજે સેટઅપ ઓપનિંગ થઈ પછી જ બતાવીશું. તો આમ આપણો ડીજે સેટઅપ કર્યો છે એ તમને હરકો બતાવશો નહીં અત્યારે. હજી આપણે એને ઓપનિંગ કરવાની છે, ચાંદો બધું કરવાનું છે. તો એ બધું આપણે કરીશું પછી બતાવીશું. અને મકર સંક્રાંતિ છે એટલે રત્નેશ્વર ગ્રુપ દ્વારા કહેવાય બાળકોને અહીંયા મંદિરેથી બિસ્કિટ ને ચોકલેટ ને બધું થોડુંક વિતરણ કરે છે. તો એ હજી થોડાક બાળકોને બધું આવશે પછી વિતરણ એવું કરવાનું છે. તો એ પણ તમને બતાવજો થોડું ઘણું. અને પછી જવાનું છે આપણે ડીજે લઈને ગામમાં ને નવું ડીજે સેટઅપની આપણે જાહેરાત તો ઓપનિંગ માટે જવાનું છે. એ પણ તમને બતાવીશું. વિડીયો ઠેઠ સુધી તમે બના રહેજો. તમને પણ વિડીયો મજા આવશે તો વિડીયો ઠેઠ સુધી બના રહેજો. તો મિત્રો જો આપણું આ ડીજે ઢાંકેલું છે, હવે ઓપનિંગ કરવાનું બાકી છે. આપણે પહેલાં નાળે ને બધું નાખીએ અને સાઈડલાનું બધું કરવાનું છે. તો એ બધું કરી નાખીએ પછી આપણે કરીશું ડીજેનું ઓપનિંગ. તો એનો પણ આપણે એક શોર્ટ વિડીયો બનાવી નાખીશું, એ પણ મેકી દઈશું. તો ફાઇનલી હવે આપણે શું કહ્યું ધીરે ધીરે શરૂ કરીએ આપણું ઓપનિંગ. બોલો હેપી મકર સંક્રાંતિ. બાળકોને મીઠાઈ વિતરણ શરૂ છે રામાપીર બાપાના મંદિરે. અને પછી આપણે સેવોને ત્રણ નાખવા જવાની છે અને પછી ગૌશાળાએ જવાનું. ઓકે ઓકે. અને આ ડીજેનું મુહૂર્ત છે ને. હવ હાલો બાકી હોય બી આવો. હાલો બાકી વાઈન કા હોય તો મને ખબર છે. અરે જય જય પીર રામ. તો ભાઈ આપણે ગામમાં માતાજીએ દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. મઢે આવી ગયા છીએ. તો શ્રીફળ વધારી આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે અમારા મઢ ને એવું છે ત્યાં પહોંચ્યા છીએ. ને અત્યારે આપણે ડીજે ઘડીક બંધ કર્યું છે રેસ્ટ કરવા માટે. ક્યારના વગાડતા આવડતા તો ઘડીક બંધ કર્યું છે. હવે ફરીથી અહીંયા દર્શન એવું કરીને માતા માટે બધા અમારા દર્શન કરી નીકળી છીએ પાછા અહીંયાથી. કાપરી ભાઈ મજા આવી? કેમ છો? મજા તો આવે છે. તમે શું કરતા? હા હું બેઠો. એ અમારા ડ્રાઈવર તો હતા પણ હવે એ બેઠા આજકાલ. કાના તો ભાઈ મજા આવી? કેમ તમને? મજા આવે ને ભાઈ. કેમ લાગશે? જોરદાર. ઓકે.
તો હાલો હવે અહીંયાથી ઘડીક પોરોનું ખાઈને હવે નીકળી ફરીથી અને આજ મકર સંક્રાંતિ છે પણ આપણે કઈ પતંગ ચગાવવાનો ટાઈમ છે નહીં તો અત્યારે પેલા ઘડીક પોરોનું ખાઈ લઈએ પછી નીકળી ડીઝલ હાલો ફરીથી. તો ફાઇનલી મિત્રો વાગી જશે અત્યારે બપોરના 12 અને આવી જશે અત્યારે અમે ડીઝલિંગ કરે તો હવે ડીઝલ બધું તો બંધ કરી દીધું છે. હવે આપણે કાઢી છે વાયરિંગ કેમ કે હવે આપણે ડીઝલ ઉતારી નાખવાનું છે. હજી ઉતારવાનું છે આખું કેટલું છે તમને ખબર છે આમાં દેખાતું તો છે. તો હાલો આપણે વાયરિંગ ધીમે ધીમે કાઢીએ છીએ. આ કાકાની બધા તો તમે શું કરો છો પાછળ હવે? રેડી તો ઉતાર નાખો ને હવે. અમારે દીશુભાઈ મજા આવી તમને? કોનું છે? તારું છે? એનું ડીજે છે એમ કે છે. તો હાલો ભાઈ ફટાફટ છે ને વાયરિંગ ને કાઢી નાખી પછી બળ કઈ થોડુંક હવે બીજું હું ભૂખ તો થોડી લાગી છે ઉતારવું પડશે તો ધીમે ધીમે બધું કરી નહીં રહે. ચાલો અમારા ગામમાં પતંગનો માહોલ જામી શીખ્યો છે. અહીંયા ધાબા માથે આન તેને તમે જુઓ અને ડીજે વગેરે છે. અને અમારા ગોગાભાઈના કારખાનાવાળા પણ એકદમ રંગાઈ ગયા છે પતંગમાં કે મજા આવી છે ને ભાઈ સકાવાની. જો અમારા ભાણીબેન ને જો ને અમારા નિલેશ ભગત જો સવારે ક્યાંય ધ્યાન આપ્યું નહીં ને પતંગમાં જ છે. જો પતંગો તો દેખાડો પતંગો તો. તારી પતંગ જ આવે હો નિલેશ. ફાઇનલી આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ. આજે અમારે થોડુંક મોડું થઈ ગયું. મોડું એટલા માટે થઈ ગયું કે રામદેવ પીર બાપાના મંદિરે મીઠાઈ ને છોકરાઓને બિસ્કીટ ને ચોકલેટ ને એવું વિતરણ શરૂ હતું. અમારે લાલજીભાઈ આવી ગયા છે, શૈલેષભાઈ ને અમારા પ્રમુખ આમ ગયા છે એટલે ખૂબ અહીંયા શકલાની ચણ નાખ્યા પછી પણ અમે હજી ગૌશાળાની એક મુલાકાત જવાના છીએ. અહીંયા અમારે સભ્યસરી અમારે તો ભટ્રોમાં ગાડી લઈને આવી ગયા. અમારે હું ભરીને આવ્યા મામા તમે કઈ હું ભરીને આવ્યા? ફૂલ પધરાવા ઠીક ઠીક સરસ. અહીંયા જરા કબૂતરા અહીંયા ટીમ પહોંચી ચૂકી છે. તો ફાઇનલી રત્નેશ્વર ગ્રુપની ટીમ પહોંચી શકી છે રત્નેશ્વર મહાદેવ. અને આ રીતે દર વર્ષે પક્ષીઓને શણ નાખવામાં આવે છે. આ વર્ષે થોડુંક મોડું થઈ ગયું છે અને આજે અમારી ખુશીની વાત એ છે પણ અમારા પ્રમુખ પણ અમારી જોડે આજે સાથે જોડાઈ ચૂક્યા છે એટલે ખૂબ આનંદની વાત છે. અને જો કે પક્ષીઓને સવારમાં અથવા તો સાંજે જો શણ નાખી દીધી હોય તો પક્ષી ઉડીને જાય ને એટલે આજે થોડું મોડું થઈ ગયું છે. નાખો નાના મંદિરમાં થઈ જ આવવા જો એટલે સારું રહે. અને તૈયાર બાદ જો કે મકર સંક્રાંતિના દિવસે આ રીતે સરસ મજાનો એક આખો કાર્યક્રમ છે રત્નેશ્વર ગ્રુપ દ્વારા ઉજવવામાં આવે છે. સવારમાં મંદિરે બાળકોને સરસ મજાના બિસ્કીટ છે, ચોકલેટ છે એવું સરસ મજાનું આખું વિતરણ થયું. ત્યારબાદ અમે રત્નેશ્વર મહાદેવની મુલાકાતે પક્ષીઓનો શણ નાખવા માટે હવે પછીની એક ગૌશાળાની અમે મુલાકાતે જઈશું. અને ખરેખર મહત્ત્વની વાત એ છે કે અમારા રત્નેશ્વર મહાદેવ ગ્રુપ છે એ આખા વર્ષની અંદર આવા કેટલા બધા કાર્યો છે એ થઈ રહેતા હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર આ ટીમને. અહીંયા શૈલેષભાઈ પણ અમારે આવી રહ્યા છે. ચાલો બના રહેજો વિડીયોમાં. કૂતરા ને દેવા કૂતરા સપ્લાય કાર્ડ નહીં ખબર એટલો સકલા નિર્માણ સપ્લાય કાર્ડ અહીંયા પણ તમે જોઈ શકો છો રત્નેશ્વર મહાદેવ જોઈ શકો છો.
ટીમ પહોંચી ગઈ છે એક ગૌશાળાની મુલાકાતે નીચા કોટાવાડી વિસ્તારમાં આવેલી છે. લીમડા સોંપવાની જરૂર છે એમ કોની અરે અમે ઓળખાણ અંદર ગયા હતા ને. હેલો ગાઈસ, તો જમી બધા ટમાટાની ઘાસની વાવ્યા છે ત્યારે તમે આ રીતને બધી ગાયો છે. જો આ રીતની બધી ગાયો છે, અંદર ગાયો સરસ છે. જો તમે જોઈ શકો છો, સરસ ગાયો. જો ગાય સરસ ગાયો છે બધી. જો સરસ બધી ગાયો. સરસ આ રીતની બધી ગાયો છે. બધી ગાયો બેઠા છે. જો આ રીતની ગાયો છે, સરસ મજાની ગાયો. એ અમારા ગ્રુપના બધા મેમ્બરો ઊભા છે ની સાઈડ. આ રીતની બધી ગાયો છે અમારે ગૌશાળામાં. તે વિશે જરૂર પડે તો કહેજો. આ ટીમ છે એ આવા સરસ મજાના કાર્યો કરે છે ને ભગવાન એમને એવી શક્તિ આપે કે આવા નવા કાર્યો કરતા રહે. અહીંયા રઘુભાઈ શેઠ ને મોટા મોટા શેઠ પણ અહીંયા બેઠા છે આ દિવસે. અને બહુ જબરદસ્ત જેની ગૌશાળા નીચા કોટડામાં વાડી વિસ્તારમાં બહુ ગજબે ગજબ. પણ તમને ભગવાને કંઈ યથાશક્તિ આપી હોય ને તો આવું થોડું થોડું દાન કરતા રહેજો. કે અમે જાજુ દાન નથી કર્યું, પણ માત્ર 1100 રૂપિયા લખ્યા આવ્યા છે, પણ દર વર્ષે ખીરના દિવસે આવીએ. એટલે આ રીતનું બધું હોય છે. પણ અમારા ગ્રુપને સપોર્ટ કરજો. આવા તો અનેક કાર્યો છે એ થતા હોય છે. બરાબર, બન્યા રહેજો વ્લોગમાં. અમારો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમારી 2 ચેનલ અમારી કામ કરે છે, એક રત્નેશ્વર મહાદેવ ગ્રુપ ચેનલ અને MR મેકર વ્લોગ. 2 ચેનલો કામ કરે છે. એ 2 ચેનલને અમારે સપોર્ટ કરજો. અને અમારા રત્નેશ્વર ગ્રુપની આખી માહિતી તમારે જોવી હોય તો અમારી રત્નેશ્વર ગ્રુપની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે રત્નેશ્વર ગ્રુપના દરેક કાર્ય થતા એમાં આવે છે. જય માતાજી. હાલો આવી જાઓ. હાલે ની ભાઈ હાલે તો લઈ આ થઈ રહી છે જોરદાર સમૂહ લગ્નની તૈયારી. જો હજી તો કોના પગાર લેવાય નહીં.